નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। શ્રાદ્ધ પક્ષ શું છે? શ્રાદ્ધ પક્ષને પિતૃપક્ષ પણ કહેવામાં આવે છે। આ સમયકાળમાં પોતાના પૂર્વજ પિતૃઓનું સ્મરણ કરી તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। હિન્દુ શાસ્ત્ર મુજબ પિતૃઓને આ સમય દરમિયાન ધરતી પર આવવાનો અવસર મળે છે, તેથી તેમની તૃપ્તિ માટે આ વિધિઓ કરવી જરૂરી ગણાય છે। શ્રાદ્ધ પક્ષ ક્યારે આવે છે? દર વર્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમા પછીથી આશ્વન માસની અમાવસ્યા સુધી આશરે 15 દિવસ પિતૃપક્ષ માનવામાં આવે છે। છેલ્લો દિવસ, જેને સર્વપિતૃ અમાવસ્યા કહે છે, તે દિવસે બધા પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં આવે છે। જો ચોક્કસ તિથિ જાણી ન હોય, શ્રાદ્ધ પક્ષનું મહત્વ। નંબર 1, માન્યતા છે કે પિતૃઓ સંતોષી જાય તો કુટુંબમાં આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ આવે છે। નંબર 2, પિતૃઓની કૃપાથી વ્યક્તિને જીવનમાં અવરોધો ઓછી થાય છે। નંબર 3, વેદોમાં કહેવાયું છે પિતૃ દેવતાઓથી પણ પ્રથમ પૂજનીય છે। નંબર 4, જે લોકો પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરે છે તેમને પિતૃ ઋણથી મુક્તિ મળે છે। વિધિઓ: નંબર 1, તર્પણ કાળ તિલ, જળ અને તલ મિશ્રિત અર્પણ પિતૃઓને કરવામાં આવે છે। નંબર 2, પિંડદાન ચોખા, તિલ, ઘી, મધ અને જવ વડે બનાવેલ પિંડ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે। નંબર 3, બ્રાહ્મણ ભોજન, બ્રાહ્મણને સન્માનપૂર્વક ભોજન કરવામાં આવે છે અને દાન આપવામાં આવે છે। નંબર 4, ગરીબોને દાન, ગરીબોને અનાજ, કપડાં, દક્ષિણા આપવી પણ પુણ્યકારી ગણાય છે। શ્રાદ્ધ સમયે ધ્યાનમાં રાખવાના નિયમો: આ સમયમાં સાત્વિક આહારો લેવા જ ન મધ, માંસ, લસણ, ડુંગળી વગેરે વર્જિત રાખવાના। દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે। નવો કાર્ય, નવા ઘરનું ગૃહપ્રવેશ, લગ્ન, શુભ કાર્યો આ સમયમાં ટાળવા। પિતૃઓ માટે મંત્ર, ગાયત્રી જાપ, ભાગવત પાઠ, વિષ્ણુ સહસ્રનામ વગેરેનું પાઠ કરવું શુભ છે। શ્રાદ્ધ પક્ષની અમાવસ્યા, સર્વપિતૃ અમાવસ્યા। જો કોઈને પોતાના પિતૃની શ્રાદ્ધની ચોક્કસ તિથિ ખબર ન હોય તો સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કરેલું શ્રાદ્ધ બધા પિતૃઓને સમર્પિત થાય છે। આ દિવસે પિતૃઓની આત્માની વિશેષ શાંતિ મળે છે એવી માન્યતા છે। ટૂંકમાં કહીએ તો શ્રાદ્ધ પક્ષ એ પૂર્વજ પ્રત્યેની ઋણાનુબંધિતતાને માન્યતા આપવાનો સમય છે। જે રીતે માતા પિતા જીવતા વખતે આપણું પાલન કરે છે, તેમ અવસાન પછી તેમના આત્માને સંતોષ આપવો સંતાનનો ધર્મ ગણાય છે।